અમરેલીમાં ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે કે જેમાં મહેન્દ્ર કાવઠિયા નામનો આ નરાધમ છેલ્લા 1 સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો। આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને કરતા વાલીઓએ આ નરાધમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, તેને પોલીસને સોંપ્યો હતો। આ સમગ્ર મામલે નરાધમ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હજુ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। અમરેલીમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ નરાધમ શિક્ષક સામે મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। મળતી માહિતી મુજબ અમરેલીમાં મુસ્લિમ વિદ્યાર્થી બાળકીઓ જોડે દુષ્કર્મ કરેલા શિક્ષક સામે મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે। તેઓએ માઇનોરિટી સેલના મુજાહિદ નફીસની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કે જેમાં તેમણે અમરેલીના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે કડક સજાની માંગ કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થી બાળકીઓને યોગ્ય સહાય આપવાની માંગ કરવામાં આવી છે। આ અંગે મુજાહિદ નફીસએ જણાવ્યું હતું કે નરાધમ શિક્ષકે દારૂ પીને કરેલા કૃત્ય અંગે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી નરાધમ શિક્ષક સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।